હજી ઘણી આવી ગઈ ને સારું રાખી જેવું છે ઘણી વાત છે વ્યવસ્થા હે સારું માપું છે મારા માપું છે સારું રહે શું કરે લે કેબિન રાખવું સારી ભલા બોલો ભાઈ કેબિન મારું છે અને હું માં ધંધો કરવાના કેબિન હાલવાનું નહીં હવે બંધ પડી તો હું તેનો બંધ જોઉં છું તમારે કઈ ખરી વાત હું દુકાન ખોલવા લાવ્યો હતો પણ મેં થોડો સમય દુકાન ખોલીને પછી ખેતી આપણા ખેતીનો સમય છે સિઝન આવી તે બંધ કરી નાખી હવે વળી પાછી ખોલવી છે તો તમે હારું કેબિન હાલો તો મારે માપની દુકાન બનાવી છે મારે છે બીજું કોઈ વેચવાનું જ નહીં તમારે જોતું હોય તો મહિનો 2 મહિના વાપરવા લઈ જાઓ વળી મારે સેટ થાય ને તમે લઈ જાઓ તો હતું નહીં ભાઈ પૈસા આલી કહેવાની પાછા પૈસા તો બરાબર સારી છે કેટલી કિંમત છે હું તો લાવ્યો તો આડી 3000 માં લાવ્યો હતો થોડે સમજીને કહો તો રાખો પૂરો સમજી લો 3 મેં તો એક મહિનો ખોલ્યું નહીં 3 હાલવા લઈ જાઉં એટલું બધું તો મારું કાઠું છે મારે તો પછી રહેવા દો દુકાન જ નહીં કરવી તમારે શેની દુકાન કરવી છે એટલે દુકાનદાર રક્ષાબંધન આવે છે જે રાખડીએ છે મસાલા રાખશે વેખોઈએ રાખશે આમ હેડ્યું જાય મારા હવે આવડી દુકાન ના ચાલે એના માટે તો મોટી દુકાન કરવી પડે એના કરતા સોના પડી એવું નહીં ભલા મને પહેલું શરૂઆત ચોરાસી કરો પછી તો બધું થાય તો કઈ તમારે જોતું હોય 3000 આલીને લઈ જાઓ હવે 3000 ને 2500 રૂપિયા હાલ છે ના ના એટલામાં તો મારા નહીં પાલવાય એટલે શું ના પાલો તમારું એને મારું એને વપરો 2800 રૂપિયા હાલ દો બધું પડ્યું છે આપણે તમને હાલશો પડ્યા લાકડા મારીએ કારીગર તો જોશે કે કારીગર તમે તમારી રીતે હાથવી લેજો તમારે ધંધો કરવો છે કાલે ફરવા આવ્યો હા તો કાલે આવીને ભરી જાય તો પછી પરમ દિવસે હું લઈ જાય મારી જવાબદારી નહીં રે પાછી ના ના હાલતા નહીં કાલે હું નથી આવ્યો કોઈને હાલો નહીં હું પણ કાલનો દાડો તમારે વારજો પરમદાર કોઈક લઈ જાય હું જવાબ તમારા પૈસાનો ધણી થયો હા બરાબર બરાબર ને સારું હું સવારે આવીશ